स्वागत है मित्रों आज आप एक नवा एडिटिंग वीडियो अंडर तो તમે સ્ટાર્ટિંગમાં જેવું જોરદાર ડેમો ટેટસ જોયું તો આજના વિડીયોમાં તમને એવું ટેટસ એડિટિંગ કરતા શીખવાડીશ તો વિડીયોને પૂરું જોજો એટલે તમને વિડીયો એડિટિંગ કરતા આવડી જાય અને ચેનલ પર પહેલી જગ્યાએ ચેનલ લાગજો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ અને બાજુના આપેલા બેલ આઇકન છે તેને પણ ઓલ પર પ્રેસ કરી દેજો જેથી આના નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય તો ચાલો આજનો વિડીયો આપણે શરૂ કરીએ વધારે બકવાસ કર્યા વગર તો સૌથી પહેલા તમે અહીંયા અલાઇટ મોશન એપ છે જેને તમે ઓપન કરી લેવાનું છે અલાઇટ મોશન એપ ના હોય તો મારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે મારી ટેલિગ્રામ ચેનલમાં તમે હજુ તક જોઈન ન થાય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તમે ત્યાંથી તેને જોઈન થઈ શકો છો તો ત્યાં પછી આપણે અલાઇટ મોશન એપને ઓપન કર્યા પછી સિમ્પલ તમારે છે આ પ્રોજેક્ટ વાળો ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ તમારે અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટ અને સોંગ લેયર પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આ બંને પ્રોજેક્ટને તમારે અલાઇટ મોશન એપની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટ અને સોંગ લેયર પ્રોજેક્ટની લિંક છે તમને વેબસાઇટમાં આપેલી છે વેબસાઇટમાં તમને ઇમ્પોર્ટ કરતા ના આવડતી હોય તો મેં એના પર એક વિડીયો બનાવેલો છે શોર્ટ વિડીયો છે તે તમે જોઈ લેજો એટલે તમને ઇમ્પોર્ટ કરતા આવડી જશે તો ઇમ્પોર્ટ કરવા સૌથી પહેલાં તમે અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનું છે તો આપણો બીટમાર્ક પ્રોજેક્ટ છે કે અહીંયા આ રીતે ઓપન થઈ જશે આ રીતે આપણો બીટમાર્ક પ્રોજેક્ટ હશે તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે સ્ટાર્ટિંગમાં સિમ્પલ તમારે આગળ જવાનું છે આપણે 2 માર્ક જોડે જોવા મળે ત્યાં આવી જવાનું છે તો સિમ્પલ તમે અહીંયા તીર ઓપ્શન પર ક્લિક કરશો તો 2 માર્ક છે ત્યાં તમે આ રીતે આવી જશો તો સિમ્પલ તમારે 2 માર્ક જોડે છે ત્યાં આવી સિમ્પલ તમારે નીચે પ્લસ વાળો ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ તમારે મીડિયા પર ક્લિક કરવાનું છે મીડિયા પર ક્લિક કરીને સિમ્પલ તમારે વિડીયો લઈ લેવાનું છે તો આપણો વિડીયો અહીંયા આ રીતે કંઈ આવી જશે આ રીતે વિડીયો આપી સિમ્પલ શું કરવાનું છે લાસ્ટમાં આવવાનું છે આપણો લાસ્ટ માર્ક છે ત્યાં આવી જવાનું છે તો સિમ્પલ તમારે ટીવી ઓપ્શન પર ક્લિક કરશો તો લાસ્ટ માર્ક પર આવી સિમ્પલ તમે અહીંયા વિડીયો પર ક્લિક કરશો વિડીયો પર ક્લિક કરી સિમ્પલ તમે અહીંયા ક્લિક કરીને વિડીયો વધારે ભાગ કાપી નાખવાનું છે તો આ રીતે આપણો વિડીયોનો વધારે ભાગ કપાઈ જશે આ રીતે એટલું કાપી સિમ્પલ બેકગ્રાઉન્ડ છે બેકગ્રાઉન્ડ સિમ્પલ તમારે વિડીયોની સામે ખાલી જગ્યા છે ત્યાં તમારે થોડા દબાઈને વિડીયોને આ રીતે આ લેયરની નીચે ખેંચી લેવાનું છે વિડીયોને આપણે આ લેયર છે તેની નીચે વિડીયોને લઈ લેવાનું છે આ રીતે તો હવે આટલું કાપી સિમ્પલ શું કરવાનું છે આ બીટમાર્ક પ્રમાણે છે તમારે સોંગની લેયરો લગાડવાની છે તો સિમ્પલ તમારે અહીંયા બેક આવી જવાનું છે બેક આવીને સિમ્પલ આપણે સોંગ લેવર પ્રોજેક્ટ છે તેને તમારે અહીંયા ઓપન કરી લેવાનું છે તો આપણે સોંગ લેવર વાળો પ્રોજેક્ટ છે એ કંઈ આ રીતે ઓપન થઈ જશે તમે જોઈ શકો આ રીતે બધી સોંગ લેવર છે હું તમને લખીને આપી દઈશ સિમ્પલ આ બધી સોંગ લેવર છે તમારે અહીંયાથી કોપી કરીને ત્યાં પેસ્ટ કરવાનું છે તો કેવી રીતે આ બધી સોંગ લેવર અહીંયાથી કોપી કરીને ત્યાં પેસ્ટ કરવાની તમારે બતાવી દઉં તો સૌથી પહેલાં તમારે સોંગ લેવર સોંગ વાઇઝ લેયર છે સિમ્પલ તમારે એમાં ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરવાનો રહેશે તો સિમ્પલી લેયર છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ તમારે નીચે એડિટ ટેક્સ્ટ છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ તમે ઉપર ક્લિક કરીને અહીંયા ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરશો તો એ કોડમાંથી ગુજરાતીમાં લખાઈને આવી જશે તો આ રીતે તમારે ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે અને બાકીની જેટલી પણ લેયર છે એ બધી લેવાનું તમારે ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરવાનો રહેશે તો બધી લેવાનું તમારે ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે કર્યા પછી સિમ્પલ શું કરવાનું છે તમારે અહીંયા ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ અહીંયા પહેલાંનો ઓપ્શન છે સિલેક્ટ ઓલ એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરશો તો આપણી બધી સોંગો છે આ રીતે સિલેક્ટ થઈ જશે તમે જોયું તો આપણી બધી સોંગો છે આ રીતે સિલેક્ટ થઈ જશે સિલેક્ટ થઈ પછી પાછું તમારે અહીંયા ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલની જે કોપી લેયર છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરશો તો આપણી બધી સોંગો છે અહીંયાથી કોપી થઈ જશે તો સિમ્પલ તમારે કોપી કરી લેવાનું છે કોપી કર્યા પછી સિમ્પલ બેક આવી જવાનું છે બેક આવીને સિમ્પલ આપણે બીટમાર્ક પ્રોજેક્ટ છે તેને અહીંયા ઓપન કરી લેવાનું છે ઓપન કર્યા પછી સિમ્પલ આપણે પહેલો માર્ક છે તમે જોઈશું આપણો અહીંયા પહેલો માર્ક છે તે આવી જવાનું છે તો સિમ્પલ તમારે ટી ઓપ્શન પર ક્લિક કરશો તો પહેલા માર્ક પર આવી જશો પહેલા માર્ક પર આવી સિમ્પલ તમારે અહીંયા ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી એની પર ક્લિક કરી સિમ્પલ નવા નીચે આ પેજ લેયર છે એની પર ક્લિક કરી છે એની પર ક્લિક કરશો તો બધી સોંગ છે આ પેજ થઈ જશે સિમ્પલ આ પેજ લેયર પર ક્લિક કરી દેવાનું છે એની પર ક્લિક કરશો તો તમે જોઈશું કે આપણી બધી સોંગ છે આ કમ્પ્લીટ આ રીતે બીટમાર્ક પ્રમાણે છે આપણી બધી સોંગ છે આ કમ્પ્લીટ આ રીતે પેજ થઈ ગઈ તો હવે તમે જોઈ શકો છો આપણો વિડીયો બની ત્યાં થઈ ગયો છે તો વિડીયો કોઈ કોમેન્ટ બતાવી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને વિડીયો એડિટિંગમાં કંઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે તો મને કોમેન્ટને જણાવી દેજો અને વિડીયો શેર કરવા માટે સિમ્પલ ઉપર ખૂણામાં તીરો ઓપ્શન છે ઇન પર ક્લિક કરવાનું છે ઇન પર ક્લિક કરી સિમ્પલ તમે જે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો વિડીયો શેર થવાનું સ્ટાર્ટ થઈ જશે તો આપણે મળીશું જરા નવા વિડીયોમાં તો લઈને જય માતાજી મિત્રો.